નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે જુઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને એમાં પ્રકરણ નંબર 9. આજનું આ સેશન આપણે શરૂ કરીએ તે પહેલાં એક થોડીક માહિતી તમને આપી દઉં કે સરકારશ્રીએ જે ચાલુ શૈક્ષણિક વર્ષનો શૈક્ષણિક અભ્યાસક્રમ રદ કરેલ છે, એ શૈક્ષણિક અભ્યાસક્રમમાં આખા ચેપ્ટર માત્ર 2 જ રદ કરેલ છે, અને એ છે પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા અને પ્રકરણ નંબર 12 ધંધાકીય પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, એ સિવાયના 10 પ્રકરણની અંદર અમુક પ્રકરણોમાં અમુક શૈક્ષણિક મુદ્દા રદ કરેલા છે, જેવા કે ચેપ્ટર નંબર 8માં કાયમી મૂડીવાળો મુદ્દો રદ કર્યો છે. ત્યાર પછી 6થા નંબરના પ્રકરણની અંદર 8મા નંબરમાં નાણાકીય નિર્ણયો અને કાયમી મૂડી, આમ 2 મુદ્દા રદ કરેલા છે. 6થા નંબરના પ્રશ્નની અંદર નેતૃત્વનો મુદ્દો રદ કરેલ છે, એટલે નેતૃત્વનો શૈક્ષણિક મુદ્દો ત્યાં રદ કરેલ છે. અને એ સિવાય માહિતી સંચારનો મુદ્દો પણ રદ કરેલ છે. તદુપરાંત કર્મચારી વ્યવસ્થાવાળા પાઠની અંદર, એટલે કે પ્રકરણ નંબર 5માં માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, એ શૈક્ષણિક મુદ્દો પણ રદ કરેલો છે. એ સિવાય લગભગ આખા આપણા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં બધું જ યથાવત છે, અને પ્રકરણ નંબર 9 અને 10 એ બંને પૂરેપૂરા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9મું જે છે એ પૂરું કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે બસ એક જ ટોપિક આપણો બાકી રહ્યો છે, અને તે છે સેબીનો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. એના જુદા જુદા ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ, અને ફંક્શન્સ ઓફ સેબી એટલે કે કાર્યો. તો બીજી એક બાબત એ છે કે તમે આ બધા કન્ટેન્ટથી પરિચિત તો થજો જ, બસ ફક્ત પરીક્ષા માટે એ શૈક્ષણિક મુદ્દો ધ્યાનમાં નથી લેવાનો. એટલે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષની પરીક્ષામાં જેટલો અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમમાં આપણું હવે એક જ ચેપ્ટર બાકી રહ્યું, અને તે છે 10મું ચેપ્ટર. 10મું ચેપ્ટર પછી 11મું અને 12મું, આ 2 પ્રકરણ ચાલુ વર્ષના શૈક્ષણિક પરીક્ષામાં સિલેબસની અંદર રદ કરવામાં આવેલું છે. એટલે 10મું પ્રકરણ બજાર પ્રક્રિયા સંચાલન, એ આખું જ પ્રકરણ છે. એમાંથી કોઈપણ ખ્યાલ, કોઈપણ મુદ્દો સરકારશ્રીએ રદ નથી કરેલો, એટલે એ આપણે પૂરેપૂરું ભણવાનું છે. બીજી એક વાત કે આપણે જે કંઈ પણ નાણાકીય બજારમાં ભણ્યા છે, એનો એક ટૂંકો પરિચય મેળવી લઈએ. તો સૌથી પહેલાં નાણાકીય બજાર એટલે શું? એમાંય ફોર્મલ, ઇનફોર્મલ 4 ઘટકો હોય: નાણાકીય સંસ્થા, સાધનો, સેવાઓ અને બજાર. એમાં પણ સંગઠિત અને અસંગઠિત. નાણાકીય બજારમાં 2 ભાગ પડ્યા હતા, આપણે એ પણ જોયું: મૂડી બજાર અને નાણાં બજાર. નાણાં બજાર એ શું છે, એનો ખ્યાલ, એના લક્ષણો. એના મુખ્ય 2 પ્રકારો: સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર કે જેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય, આપણે જાણીએ છીએ. અને અસંગઠિત નાણાં બજાર એટલે જેના પર કોઈ પણ પ્રકારની મધ્યસ્થ સંસ્થાનું કોઈ નિયંત્રણ હોતું નથી. નાણાં બજારના સાધનો, જે ટૂંકા ગાળા માટેનું નાણાં બજાર છે, એના 5 સાધનોનો આપણે પરિચય મેળવી ચૂક્યા. એક ટ્રેઝરી બિલ, બીજું કમર્શિયલ પેપર, ત્રીજું થાપણનું પ્રમાણપત્ર, ચોથું કમર્શિયલ બિલ, અને 5મું કોલ મની અને નોટિસ મની. વિદ્યાર્થી મિત્રો, કોલ મની અને નોટિસ મની ખૂબ અગત્યનું છે. મૂડી બજાર એટલે શું? મૂડી બજારના વળી પાછા 2 ભાગ પડે, એ પણ આપણે ભણ્યા. એક પ્રાથમિક મૂડી બજાર અને બીજું ગૌણ મૂડી બજાર. આ ગૌણ મૂડી બજાર એટલે શેર બજાર. હવે પ્રાથમિક મૂડી બજાર એટલે શું? તો કે
નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. તમે આટલું યાદ રાખજો. અને લાંબા ગાળાની જામીનગીરીઓનું જે બજારમાં ખરીદ વેચાણ થતું હોય તે પ્રાથમિક મૂડી બજાર તરીકે ઓળખવામાં આવે છે. એના લક્ષણો પણ આપણે જોયા. ત્યાર પછી ગૌણ બજાર એટલે કે શેર બજાર, કે જ્યાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય. શેર, ડિબેન્ચર, સરકારી, મ્યુનિસિપલ બોન્ડ્સ, આ બધી જામીનગીરીઓનું ખરીદ વેચાણ. શેર બજાર એટલે શું, એના લક્ષણો 5 માર્ક્સનો પ્રશ્ન. શેર બજારના કાર્યો એ પણ 5 માર્ક્સનો પ્રશ્ન. એ સિવાય ડીમેટ ખાતું, એનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ તમે એ પણ જાણો છો. ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝેશન. ત્યારબાદ ડિપોઝિટરીની વાત થઈ. ડિપોઝિટરી હાલમાં ભારતની અંદર 2 ડિપોઝિટરી કાર્યરત છે. એક NSDL નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને બીજું છે CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ CDSL. વિદ્યાર્થી મિત્રો, આ બંને NSDL CDSL એ 3 માર્ક્સની શોર્ટ નોટ સ્વરૂપના પ્રશ્નો છે, એટલે એ પણ આપણે જોઈ લેવાના છે. ડિપોઝિટરી જે સેવાઓ જે છે, ડિમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, સોદાની ઝડપી પટાવટ, ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી, ગીરો મૂકવાની સગવડ, ગ્રાહકના ખાતામાં નોંધ, ખાતું સ્થગિત કરવું કે બંધ કરવું એની સગવડ, માહિતીની નોંધ અને એનો સંગ્રહ કરે, રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચેની કડી તરીકેનું કામ અને ઇન્ટરનેટ દ્વારા સેવાઓ પણ પૂરી પાડે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક 5 માર્ક્સનો પ્રશ્ન ગયા સેશનમાં જ ભણ્યા અને એ પ્રશ્ન હતો જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા, ટ્રેડિંગ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ, જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા. એના મુદ્દા 7 મુદ્દા હતા. ડીમેટ ખાતું ખોલાવવાથી માંડી સોદાની પતાવટ અંગે ગ્રાહકોને જાણ કરવા સુધીના 7 મુદ્દાનો પરિચય આપણે છેલ્લા સેશનમાં મેળવ્યો. એક 5 માર્કનો પ્રશ્ન હતો, એ પણ અગત્યનો હતો. હવે આજે આપણે વાત કરીએ છીએ સેબી એટલે શું, સેબીના હેતુઓ એ 2 માર્ક્સના અને સેબીના કાર્યો એ 3 અને 5 માર્ક્સના. એકચ્યુઅલી સ્વાધ્યાયમાં 5 માર્ક્સમાં પ્રશ્ન આપેલો જ છે સેબીના કાર્યો. હવે બીજી એક વાત અહીંયા તમને કહી દઉં કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રકરણ નંબર 11 અને 12 સરકારશ્રીએ રદ કરેલા છે. તો એમાં 11મું પ્રકરણ જે છે ગ્રાહક સુરક્ષા. વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે ગ્રાહક સુરક્ષામાંથી પ્રશ્ન પૂછાતો હતો. હવે ચાલુ વર્ષે આ જ પ્રકરણ નીકળી ગયું. એનો સીધો અર્થ એ થયો કે હવે આ 9મા અને 10મા પ્રકરણોમાંથી પણ 5-5 માર્ક્સનો પ્રશ્ન આવી શકે. એટલે ત્રીજા ચેપ્ટર આયોજનમાંથી પૂછાય, કર્મચારી વ્યવસ્થામાંથી પૂછાય, 2 દોરવણીમાંથી એકાદ પ્રશ્ન મૂકે અને એ સિવાય 9મા અને 10મા પ્રકરણમાંથી એકાદ મોટો પ્રશ્ન પૂછી શકાય. તો આ રીતે હવે આપણે 4 પ્રશ્નો 5 માર્ક્સના ઈ વિભાગમાં પૂછાય ત્યારે તૈયાર કરવાના છે. તો હવે આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 9માં છેલ્લો મુદ્દો, મુદ્દા નંબર 9.11 સેબી. સૌ પ્રથમ તો સેબીનું પૂર્ણ સ્વરૂપ પરીક્ષામાં પૂછાય છે, એટલે 1 માર્ક્સ ત્યાં જ કરી દેવાનો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો. સેબીનું પૂરું નામ જણાવો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તમારે એના સ્પેલિંગ સાથે લખવાનું રહેશે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારા 1992 અન્વયે 30મી જાન્યુઆરી 1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે અને એની રિજિયોનલ એટલે કે પ્રાદેશિક ઓફિસો કલકત્તામાં, દિલ્હીમાં અને ચેન્નાઈમાં આવેલી છે. શું કરે છે સેબી? અંડરલાઇન કરજો. ભારતમાં આવેલા શેર બજારોનું નિયમન કરનારી આ કાયદેસરની સંસ્થા છે.
લીગલ ઓર્ગેનાઇઝેશન, કાયદેસરની સંસ્થા કે જે ભારતના શેર બજારો પર નિયંત્રણ રાખે. રેગ્યુલેટ ઓલ ધ શેર માર્કેટ્સ ઓફ ઇન્ડિયા. એના હેતુઓ જે છે 3 હેતુઓ, સાઈડ ઉપર 2 માર્ક્સ લખી દેજો. મુદ્દા નંબર 9.11.1 સેબીના હેતુઓ અને ક્યારે અસ્તિત્વમાં આવી ત્યાં પણ લીટી દોરજો. 30 જાન્યુઆરી 1992. 30 જાન્યુઆરી 1992 ના રોજ અસ્તિત્વમાં આવેલી કાયદેસરની એવી સંસ્થા કે જે ભારતના શેર બજારો પર નિયમન રાખે છે, નિયંત્રણ રાખે છે. તો એના કયા હેતુ છે? 2 માર્ક્સ, સી વિભાગનો પ્રશ્ન. પહેલો હેતુ, જામીનગીરીઓમાં રોકાણ કરનારાઓના હિતોનું રક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આખા દેશભરમાંથી કેટલાય રોકાણકારો પોતાની બચતોનું જામીનગીરીઓ એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ્સ, સિક્યુરિટીઝમાં રોકાણ કરતા હોય છે. તો એમને અન્યાય ન થાય, એમના રોકાણનું એમને વળતર મળી રહે, એમના રોકાણની સામે કોઈ ગેરરીતિ ન થાય, આ બધી જ જોવાનો હેતુ સેબીનો છે. એટલે પહેલું કયું છે? રોકાણ કરનારાઓના હિતોનું રક્ષણ કરવું. બીજું કયું છે? જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. વધુને વધુ બજાર ડેવલપ થાય, વધુને વધુ કંપનીઓ પોતાની સિક્યુરિટીઝ લિસ્ટિંગ કરાવે અને એ રીતે ઘણા બધા લોકો આ બજારમાંથી રોજગારી પણ મેળવે, તેવા ઉમદા હેતુથી સેબી અસ્તિત્વમાં આવેલી છે. એટલે બીજું છે બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. ત્રીજું છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. વિદ્યાર્થી મિત્રો, બજાર ઉપર રેગ્યુલેટ કરવું, નિયંત્રિત કરવું એટલે સમાજનું હિત જળવાય, રોકાણકારોનું હિત જળવાય, સરકારનું હિત જળવાય તેવા સતત પ્રયત્નો કરવા અને ખાસ કરીને બજારની તમામ એવી કાયદાકીય બાબતોનું પાલન કરાવવું જેથી કરી કોઈ પણ પક્ષકારના હિતનું જોખમ ઊભું ન થાય, હિત જોખમાય નહીં. તો આ 3 લીટીઓ જ તમારે લખવાની છે, સમજાવવાની નથી. પહેલું, રોકાણ કરનારાના હિતોનું રક્ષણ કરવું. બીજું, બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. ત્રીજું, જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. હવે આપણે એના કાર્યોની વાત કરીએ છીએ. 3 અને 5 માર્ક્સ એવું લખી રાખો. જો 3 માર્ક્સમાં પૂછાય તો ઓછામાં ઓછા 6 મુદ્દા આપણે લખવાના, અને જો 5 માર્ક્સમાં પૂછાય સેબીના કાર્યો તો આપણે 10 મુદ્દા લખવા પડે. કુલ 15 મુદ્દા આપેલા છે. બધા જ મુદ્દા એકદમ સહેલા છે. સેબીનું મુખ્ય કાર્ય ભારતીય શેર બજારો પર દેખરેખ રાખવી, નિયમન કરવું, નિયંત્રણ રાખવું, માર્ગદર્શન આપવું, રોકાણકારના હિતોનું રક્ષણ કરવું વગેરે કાર્ય છે. તો આ બધા જ કાર્યોને હવે આપણે 1 by 1 ડિટેલમાં જોઈએ. જેવું આ કાર્યોની સમજૂતી પૂરી થાય, તમે વિડીયો જોતા હોય ત્યાર પછી એના મુદ્દા તૈયાર કરી દો અને ચોપડીમાં પણ ત્યાં ટીક કરી રાખજો 3 અથવા 5 માર્ક્સનો. સેબીના કાર્યો, ફંક્શન્સ ઓફ સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પહેલું કાર્ય, શેર બજારમાં થતા ધંધાનું નિયમન, બિઝનેસ રેગ્યુલેશન. સેબી શેર બજારમાં થતો ધંધો અને શેર બજારની કામગીરી પર નિયંત્રણ રાખે છે, નિયમન રાખે છે, રેગ્યુલેટ કરે છે. સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલ એટલે બ્રોકર્સ, સબ બ્રોકર્સ, મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તેનું નિરીક્ષણ, એનું ઓબ્ઝર્વેશન પણ રાખે છે. અને શેર બજારની એન્ટાયર સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ પણ રાખે છે, જેથી કરી કોઈ પણ પ્રકારના વિચલનો કામગીરીમાં દેખાય કે એના પરિણામમાં દેખાય તો એની સામે
પગલાં લઈ શકે, વિચલનો દૂર કરી શકે અને સુધારાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરે. તો પહેલું જ કાર્ય શેર બજારમાં થતા ધંધા પર નિયમન રાખવું અને એ ધંધાર્થીઓ જેવા કે શેર બ્રોકર, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર વગેરેના કાર્યવાહી પર પણ નિયંત્રણ રાખવું, નિરીક્ષણ રાખવું. બીજું છે રોકાણકારોના હિતોનું રક્ષણ. વિદ્યાર્થી મિત્રો, સેબીનું મૂળભૂત કાર્ય જ આ છે કે જામીનગીરીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું, નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવવું, જેથી કરી કોઈ પણ મધ્યમ વર્ગીય રોકાણકાર હોય તો એને પણ કોઈ આર્થિક નુકસાન ન જાય, એનું રોકાણ સલામત રહે, તે જોવાની જવાબદારી સેબી નિભાવે છે. ત્રીજું, મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. શેર બજારમાં કામ કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર, મર્ચન્ટ એટલે વેપારી, શેર દલાલ, પેટા દલાલ, બ્રોકર, સબ બ્રોકર, જામીનગીરીઓના રજિસ્ટ્રાર, આ બધાની નોંધણી સેબી કરે છે અને તેમના કાર્યોનું નિયંત્રણ કરે છે. સાથે સાથે આ જે મધ્યસ્થીઓ છે એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, તો એ લોકો માટે તાલીમનું પણ આયોજન કરે છે. હાઉ ટુ બિહેવ વિથ વેલ્યુડ કસ્ટમર, કેવી રીતે એમની સાથે વર્તણૂક કરવી, એમની જામીનગીરીઓના વ્યવહારો કરવા અને કામગીરી કરવી. તો મધ્યસ્થીઓની નોંધણી અને નિયમનનું કાર્ય એ સેબી દ્વારા થતું હોય છે. મધ્યસ્થીઓ જેવા કે શેર બજાર, પેટા દલાલ, જામીનગીરીના રજિસ્ટ્રાર વગેરે. ચોથું છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. વિદ્યાર્થીઓ, મ્યુચ્યુઅલ ફંડ, મ્યુચ્યુઅલ એટલે પારસ્પરિક, ફંડ એટલે ભંડોળ, પારસ્પરિક ભંડોળ, એનું રજિસ્ટ્રેશન કરવું અને એના પર પણ નિયમન રાખવું, એ કામ પણ સેબી કરે છે. આ માટે સેબીએ પોતાના ધારાધોરણો નક્કી કર્યા છે જેનું પાલન દરેક મ્યુચ્યુઅલ ફંડ કરે. આપણે અત્યારે વર્તમાન સમયમાં જુદા જુદા માધ્યમો પર મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતો જોઈએ, ન્યૂઝપેપર, ટેલિવિઝન. હા, મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ એવી રીતે એક જાહેરાત આવે છે. તો એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડ કરે છે શું? તમે લોકો 11મા ધોરણમાં ભણી ગયેલા છો કે મ્યુચ્યુઅલ ફંડ એ નાના રોકાણકારો કે જેઓને સમજણ નથી પડતી કે તેમની જામીનગીરીનું રોકાણ ક્યાં કરવું, તો તેવા રોકાણકારોની બચતોને એવી શ્રેષ્ઠ કંપનીના શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓમાં રોકાણ કરવું જેથી કરીને રોકાણકારોને નિયત સમયાંતરે નિયત વળતર મળી રહે. તો આ રીતે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી કરી અને તેનું નિયમન કરવાનું કાર્ય શેર બજારમાં સેબી દ્વારા થતું હોય છે. પાંચમું છે કપટયુક્ત વેપાર બંધ કરાવવો. વિદ્યાર્થી મિત્રો, શેર બજારોમાં જામીનગીરીઓમાં કેટલીક વાર કપટયુક્ત વેપાર થાય છે. એટલે કે ગેરકાયદેસર સટ્ટાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય. તો એ કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લેવાનું કાર્ય સેબી કરે છે. આ કપટયુક્ત વેપાર બંધ કરાવીને નાના અને મધ્યમ રોકાણકારોનું હિત જળવાય તે માટે પણ સેબી સભાન હોય છે અને કાર્યવાહી કરે છે. છઠ્ઠું કાર્ય દલાલોની નોંધણી રદ કરવી. જે શેર દલાલો માર્કેટની અંદર સેબીએ નક્કી કરેલા નિયમો અને ગાઈડલાઈન એટલે કે માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોય ને અને સેબીને સમયાંતરે જરૂરી માહિતી પૂરી ન પાડે અથવા તો નિષ્ફળ જાય તો એમનું રજિસ્ટ્રેશન રદ કરાવે. વિદ્યાર્થી મિત્રો, રજિસ્ટ્રેશન રદ થાય તો શું થાય? તો એ શેર બ્રોકર શેર બજારમાં કાર્યવાહી ન કરી શકે, કામગીરી ન કરી શકે. તો દલાલોની નોંધણી રદ કરવી
એ કામ પણ કરે. 7મું છે કંપનીઓના જોડાણ એટલે કે મર્જર અને હસ્તગત એટલે કે ટેક ઓવર એનું પણ નિયમન કરે. રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે. નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે પણ સેબીએ એક ગાઈડલાઈન બહાર પાડી છે, એક માર્ગદર્શિકા બહાર પાડી છે. દાખલા તરીકે એક આર્થિક રીતે નબળી કંપની બીજી આર્થિક રીતે સદ્ધર કંપની જો એને ટેક ઓવર કરે તો નબળી કંપનીના શેરધારકો જે છે એમને નુકસાન ન જાય તે માટેની માર્ગદર્શિકા ગાઈડલાઈન સેબીએ બહાર પાડેલી છે. જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકા. જાહેર ભરણું એટલે પબ્લિક સબસ્ક્રિપ્શન. નવી કંપની ફર્સ્ટ ટાઈમ જ્યારે ભરણું લઈને માર્કેટમાં આવે કે વર્તમાન કંપની ભરના માટે બજારમાં આવે તો બંને માટે જુદા જુદા રૂલ્સ સેબીએ બનાવેલા છે, માર્ગદર્શિકા સેબીએ બનાવેલી છે અને માર્ગદર્શિકાને ફોલો કરીને જ કંપનીઓ પોતાની જામીનગીરીઓ લિસ્ટિંગ કરાવી શકે. 9મું છે સ્વનિયમન. શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય, સેલ્ફ રેગ્યુલેશન, એ માટે પણ સેબી પ્રયત્નશીલ છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે એ માટે પણ પ્રોત્સાહિત કરે છે અને આ રીતે અલ્ટિમેટલી રોકાણકારોનું પણ હિત જળવાય તે માટે સભાન છે. સેલ્ફ રેગ્યુલેશન, સ્વનિયમન. 10મું શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી. નિયમનો, રેગ્યુલેશન્સ, નિયંત્રણો, કંટ્રોલિંગ અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતાને જાળવવાનું કાર્ય એ પણ સેબી કરે છે. સ્ટેબલ બનાવવું, માર્કેટમાં વોલેટાલિટી ન આવે, ચઢાવ ઉતાર બહુ તીવ્ર ગતિએ ચઢાવ ઉતાર ન આવે તે જોવાની જવાબદારી પણ સેબી નિભાવે છે અને એ રીતે શેર બજારોને સ્થિરતા આપે છે અને એમની કાર્યક્ષમતા, એમની એફિશિયન્સી એ જળવાઈ રહે તેવા પગલાં સેબી દ્વારા લેવામાં આવતા હોય છે. 11મું ચોપડાઓની તપાસ. જામીનગીરીઓ બહાર પાડનાર કંપની, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે પેલા મધ્યસ્થીઓ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ પણ કરશે. એ કાર્ય પણ સેબી નિભાવે છે. ચોપડા એટલે રજિસ્ટર, તમામ પ્રકારના રજિસ્ટર, ડિલિવરી ચલાન, ડિલિવરી રિપોર્ટ, દરેક ડીમેટ એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટ પ્રોપરલી મેન્ટેન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી પણ શેર બજારમાં સેબી દ્વારા નિભાવાતી હોય છે અને એ ચોપડાની તપાસ પણ કરે છે. 12મું શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું જે પાલન થાય છે કે નહીં, એટલે કે નિયમો જે બનાવ્યા છે શેર બજાર પાલન કરે છે, શેર બજારની વ્યવસ્થા, પદ્ધતિ અને કામગીરી સેબીના કાયદા અનુસાર ચાલે છે કે નહીં એ સંદર્ભમાં સેબી નિરીક્ષણ કરે, સુપરવિઝન કરે, તપાસ, ઇન્વેસ્ટિગેશન પણ કરે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એમની પૂછપરછ, ઇન્ક્વાયરી કરે, એમની તપાસ કરે અને સૌથી મહત્ત્વનું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના હિસાબોનું ઓડિટ પણ કરે, અન્વેષણ. અને એ જરૂરી છે જેથી કરી કોઈ પણ પ્રકારની છેતરપિંડીને અવકાશ રહેતો નથી. 13મું માર્ગદર્શિકા, ગાઈડલાઈન. શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટી, કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી એટલે બાયબેક સિક્યુરિટીઝ, બાયબેક આવે છે ઘણી બધી કંપનીઓમાં, વગેરે અંગે વખતો વખત સેબીએ જે માર્ગદર્શિકા બહાર પાડી છે
એનું પણ બધા પાલન કરે. એ માટે ધારાધોરણો, નીતિ નિયમો સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા છે કે જે શેર બ્રોકર્સ, સબ બ્રોકર, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચર ટ્રસ્ટીઓ, જે ટ્રસ્ટ ડીડની રચના કરેલી છે એવા ટ્રસ્ટીઓ, બરાબર છે, બાયબેક સમય હોય કંપનીનો ત્યારે એ સતત માર્ગદર્શિકા બહાર પાડી અને એની દેખરેખ તેમજ નિયંત્રણ રાખવાનું કાર્ય પણ સેબી કરે છે. ત્યારબાદ હતું વાર્ષિક અને સામયિક અહેવાલ. શેર બજારોની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજાર પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ પણ મેળવે છે. આ વિવિધ પત્રકો એટલે હિસાબી પત્રકો હોઈ શકે, પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેડિંગ વગેરે. તો શેર બજાર કેવું કામ કરી રહ્યું છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અસરકારકતાથી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એની જાણકારી, એનું નોલેજ પ્રાપ્ત કરવા માટે દર વર્ષે શેર બજારમાંથી વિવિધ પત્રકોના સ્વરૂપે અહેવાલ એટલે કે રિપોર્ટ એ લોકો મેળવે છે. 15મું સંશોધન કાર્ય, રિસર્ચ. આ બધા જ કાર્યો ઉપરના 1 થી 14 એ અસરકારક રીતે થઈ શકે, કરી શકાય તે હેતુથી સેબી સંશોધન પણ કરે છે. સંશોધન કરવું એટલે રિસર્ચ, R&D અને સંશોધન કાર્ય હાથ ધરી અને શેર બજારના ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા તમામ પક્ષકારોના હિતો જળવાય તે માટે સેબી હંમેશા સભાન છે, એક્ટિવ છે, કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, સેબીના 3 હેતુઓ: રોકાણકારોના હિતોનું રક્ષણ, જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન અને જામીનગીરીઓના બજારનું નિયમન. આ 2 માર્કના, એમાં કોઈ સમજૂતી નહીં આપવાની, બસ ડેશ વાઇઝ 3 લીટી લખવાની. સી વિભાગ 2 માર્ક. કાર્યોની વાત કરીએ તો પહેલું છે શેર બજારના ધંધાનું નિયમન, બીજું રોકાણકારોના હિતોનું રક્ષણ, ત્રીજું મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન, ચોથું મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન, પાંચમું કપટયુક્ત વેપાર બંધ કરાવવો, સેબીનું છઠ્ઠું કાર્ય દલાલોની નોંધણી રદ કરવી, સાતમું કંપનીઓના જોડાણ અને હસ્તગત એનું નિયમન કરવું. જોડાણ એટલે મર્જર, હસ્તગત એટલે ટેક ઓવર. કોઈ એક કંપની અન્ય કંપનીને ખરીદી લે એને ટેક ઓવર કહેવાય, અને એ અને બી કંપની જોડાઈ જાય તો એને મર્જર કહેવાય. દાખલા તરીકે વર્તમાન સમયમાં વોડાફોન અને આઈડિયા આ 2 કંપનીઓ જોડાઈ ગઈ છે, એને મર્જર કહેવાય, ટેક ઓવર ન કહેવાય. ટેક ઓવર આપણી બેંક ઓફ બરોડાએ જે દેના બેંકને એને હસ્તગત કરી એને ટેક ઓવર કહેવાય. 8મું કાર્ય જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ, 9મું સ્વનિયમનનું કાર્ય, 10મું શેર બજારના કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી કરવી, 11 ચોપડાઓની તપાસ, 12મું શેર બજારનું નિરીક્ષણ અને તપાસ, 13મું માર્ગદર્શિકાઓ, 14મું વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા, અને વિદ્યાર્થી મિત્રો 15મું સંશોધનનું કાર્ય. તો કુલ 15 સેબીના કાર્યો છે. મેં તમને કહ્યું એમ 3 માર્ક્સની ટૂંકનોટ પૂછાય તો 6 અને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ઓછામાં ઓછા 10 કાર્યો આપણને આવડવા જોઈએ મિત્રો. આ સાથે જ આપણું 9મું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ પ્રકરણને અંતે તમારે સ્વાધ્યાય કાર્ય કરવાનું છે. એમાં પહેલા પ્રશ્ન MCQ 10 MCQ આપેલા છે. બીજો એક વાક્યમાં જવાબ આપો એના 11 પ્રશ્નો છે. ત્રીજું ટૂંકમાં જવાબ આપો એના 7 પ્રશ્નો છે. આ 7 પ્રશ્નો એટલે કે 3 પ્રશ્નો સુધીનું તમારે હોમવર્ક લખવાનું છે. બાકીના મોટા પ્રશ્નો તમે લખેલા હશે
એટલે તમારે ફક્ત આજનો જ પ્રશ્ન સેબી એના હેતુ અને એના કાર્યો એ એકલા જ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. એ સિવાયનું બધું જ હોમવર્ક તમે કરેલું હશે. હવે પછીના પીરિયડમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. પ્રકરણનું નામ છે બજાર પ્રક્રિયા સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ. આ પ્રકરણ આખું જ આપણા કોર્સમાં છે, શૈક્ષણિક મુદ્દામાં રદ નથી કરેલું, એટલે એની ખાસ કાળજી રાખજો. બાકીના પ્રકરણોમાં જે કંઈ પણ શૈક્ષણિક મુદ્દા રદ થયેલા છે એ તમારે ચોપડીમાં પેન્સિલથી રદ કરી દેવાના, જેથી કરીને આપણને ધ્યાનમાં રહે. થેન્ક યુ.